મુમુક્ષુએ પ્રથમ કંઈક ગ્રહણ કર્યું હોય પછી સત્પુરુષ કહે કે એમ નહીં પણ આમ માન, પરંતુ તે પોતાનું પ્રથમ માનેલું આગ્રહ છોડે નહીં અને સત્પુરુષનું કહેવું પણ માને નહીં અને કહે કે એ તો અમસ્તા કહે, અમે તો એમને જ માનીશું અને એમની જ ભક્તિ કરીશું, એમ પોતે કરે અને બીજાને પણ તેમ વર્તવા કહે. ઋષિ શું કહે? મુમુક્ષુએ પ્રથમ કંઈ ગ્રહણ કર્યું હોય, કોઈ પણ વાતને કે મતને કે આગ્રહને, અને પછી સત્પુરુષ કહે કે એમ નહીં કરવું, તું એમ નહીં, તું આમ માન, પરંતુ તે પોતાનું પ્રથમ માનેલું આગ્રહ છોડે નહીં અને સત્પુરુષનું કહેવું પણ માને નહીં અને કહે કે એ તો અમસ્તા કહે, અમે તો એમને જ માનીશું. એવું પ્રભુશ્રીજી બાબતમાં પણ હોઈ શકે. એવા અમુક મુમુક્ષુ હતા, એક બે, તેમને પ્રભુશ્રી કહે કે પ્રભુ એ કૃપાળની ઉપર દ્રષ્ટિ રાખો, અમે નહીં, અમારા ઉપર નહીં, હા ઉપકાર ને ઉપકાર ઓલવો નહીં. ત્યારે પેલા ભાઈ શું કહે કે ના પ્રભુ અમારે તો આપ જ. વારંવાર કહે તો એ માને નહીં. એટલે પ્રભુશ્રી કહે કે એ તો અમસ્તા નહીં. પેલા ભાઈ એમ કે એ તો એમ જ કહે ને, એ થોડા કે પોતાને માનવાનું, આપણે તો એમને જ માનવા, આપણે કૃપાલને ક્યાં જોયા? તે પ્રસંગે આ વાત થવી હોવી જોઈએ એમ લાગે છે. એટલે સત્પુરુષ કહે કે એમ નહીં પણ આમ માન, કૃપાળુ દેવને જ માન, પરંતુ તે પોતાનું પ્રથમ માનેલું આગ્રહ છોડે નહીં અને સત્પુરુષનું કહેવું પણ માને નહીં. સત્પુરુષ કહે તે માને નહીં અને કહે કે એ તો અમસ્તા કહે, એ તો એમ જ કહે. એ તો પ્રભુશ્રીએ એમ થોડું કહે કે મને માનો, એ તો અમસ્તા એમ કહે, અમે તો એમને જ માનીશું, અમે તો પ્રભુશ્રીને જ માનીશું અને એમની જ ભક્તિ કરીશું, એમ પોતે કરે અને બીજાને પણ તે વર્તવા કહે. એ વાતને સમજાવવા પ્રભુશ્રી દ્રષ્ટાંત આપે છે કે એક મહાત્મા હતા, તેની પાસે કોઈ ભોજન લઈને આવ્યો, ત્યારે મહાત્મા કહે કે જા કૂતરાને નાખી દે. એક મહાત્મા પુરુષ હતા, તેની પાસે કોઈ એનો ભક્ત ભોજન લઈને આવ્યો, ત્યારે મહાત્માએ એમ કહ્યું કે જા આ ભોજન કૂતરાને નાખી દે. ત્યારે તે કહે કે આપ પ્રથમ આરોગો, હું તો આપના માટે લાવ્યો છું, હું કૂતરા માટે નથી લાવ્યો, આપ પ્રથમ આરોગો. તેથી મહાત્માએ કહ્યું કે ચાલ્યો જા, તારું કામ નથી. અમે કહીએ છીએ કે તું કૂતરાને નાખી દે, ત્યારે તું કહે કે ના તમે આરોગો, જા, તારું કામ નથી. અર્થાત અમારી આજ્ઞા પાળવી નથી, તારું કામ નથી, જા. અમે કહીએ એમાં તારું કલ્યાણ છે, સ્વચ્છંદમાં નહીં. તેથી મહાત્માએ કહ્યું કે ચાલ્યો જા, તારું કામ નથી. એમ જે આજ્ઞા આરાધનને બદલે પોતાનું ડહાપણ કરે તે કામ ના આવે. આમ જે આજ્ઞા આરાધનને બદલે પોતાનું ડહાપણ કરે તે કામ ના આવે. ગૌતમ સ્વામીએ વળી ગૌતમ સ્વામીનું દ્રષ્ટાંત આ વાત પુષ્ટ કરે છે. ગૌતમ સ્વામીએ 1500 તાપસોને જ્ઞાન પમાડ્યું, ત્યારે ગૌતમ સ્વામીને ગુરુ માનવા લાગ્યા પ્રભુશ્રીની જેમ જ, કે અમને તો પ્રભુશ્રી આપ મળ્યા છો, અમને કૃપાલને ક્યાં મળ્યા, અમે તો જોયા નથી. તો પ્રભુશ્રી કે આ ગૌતમ સ્વામીનો દાખલો વિચારો. ગૌતમ સ્વામીએ 1500 અષ્ટાપદ પર્વત ઉપર 1500 તાપસોને જ્ઞાન પમાડ્યું, ત્યારે ગૌતમ સ્વામીને તેઓ ગુરુ માનવા લાગ્યા. પણ ગૌતમ સ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમણે જ માનવા કહ્યું. એમને ગૌતમ સ્વામીને 1500 તાપસ ગુરુ માનવા લાગ્યા, ત્યારે ગૌતમ સ્વામી કે ના, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ જ તમારા ગુરુ. એટલે 1500 તાપસોને થયું કે હો આ એવા હૃષ્ટપુષ્ટ ને આવા જોરદાર ગુરુ જેવા લાગે, એ એમને વળી ગુરુ, એ તો કેવા હશે.
પણ જે સત હતું, કેમ કે છતે સત્પુરુષે પોતે ગુરુ થાય નહીં, છતે ગુરુએ શિષ્ય ગુરુ બને નહીં. એટલે ગૌતમ સ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમને તો હૃદયમાં એટલું બધું મહાત્મ્ય કે ગૌતમ સ્વામીના ગુરુ કેવા હશે તે દૂરથી જ જ્યારે જોયું કે આ મારા ગુરુ અહીંયા બિરાજ છે, તો કે જે સમસ્તને દૂરથી જ જોતા જ 500 ને તો એટલું બધું મહાત્મ્ય હતું કે મારા ગુરુ નહીં ગુરુ, ઓહો શું એનું એવી રિદ્ધિ છે, શું મોટા સમર્થનનું બધું જોઈને જ 500 ને તો ત્યાં જ કેવળનાન પ્રગટી ગયું. 500 વળી નજીક આવતા જે ભગવાનનું રૂપ જોઈને બીજા 500 કેવળનાન પામી ગયા, અને ઠેઠ આગળ આવતા ત્રીજા 500 બાકી હતા એ પણ કેવળનાન પામી ગયા. બધા 1500 કેવડીની સભામાં જઈને બેસવા લાગ્યા. ત્યારે ગૌતમ સ્વામી કહે કે અરે અહીંયા આવો, કેવડીની આશાત ના કરો નહીં, ક્યાં જાઓ છો? નહીં, એમને કહ્યું કે અહીંયા આવો આ તરફ. ત્યારે ભગવાને કહ્યું કે ગોયમાં કેવડીની આશાત ના કરોમાં, આ તો બધા કેવડી થઈ ગયા છે, એમની આશાત ના કરો નહીં. ત્યારે ગૌતમ સ્વામીને થયું કે આ કેવું, આ બધા શિષ્યો કેવળનાન પામી ગયા, મને તો થતું જ નથી. ત્યારે ભગવાને કે આ બધા પામી ગયા, મને તો નથી થતું પ્રભુ. તો કે તને થાય, પણ તને અમારા પ્રત્યે રાગ છે એ મૂકે તો કે એ તો નહીં મુકાય. મારી તો દશા, હું તો નરકમાં હોત, નરકમાં જ જાત એવા કામો મેં કર્યા છે કે બકરાઓને હોમી નાખ્યા યજ્ઞમાં, યજા મેદ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, ઘોડાઓને હોમી નાખ્યા, આવા કામો મેં કર્યા. મારી સ્થિતિ તો નરકમાં હોત જો ભગવાન આપની મળ્યા હોત. માટે આપના પ્રત્યે તો મને રાગ નહીં છૂટે. તો કે કેવળનાન પણ નહીં થાય. તો કે એવું કેવળનાન મારે જોઈતું નથી, મારે તો આપની ભક્તિ જોઈએ છે, બસ એમાં મને આવી ગયું બધું. એમ કે છે ગૌતમ સ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. ગૌતમ સ્વામીએ કહ્યું કે ભગવાન મહાવીરને તમારા ગુરુ માનો. એમ જે સત્પુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો જોઈએ અને આજ્ઞા આરાધવી. એમ અમે તમને કહીએ છીએ એમ અમારો આશય સમજો, અમને ઉપકારી માનો. ભલે ઉપકારીનો ઉપકાર ઓળવો નહીં, પણ અમે કહીએ તે તો માનો. અને તમને જે અમારા પર વિશ્વાસ હોય, માનો કે તમે અમને ગુરુ માનતા હો, માની લો. જેમ કે બ્રહ્મચારી પ્રભુને ગુરુ માન્યા પહેલા, પણ ગુરુ એમ કહે કે કૃપાળની પર દ્રષ્ટિ રાખો, તો એમને ફેરવીને ત્યાં લીધું. નિર્ગ્રંથ ગુરુગીત નામનો પાઠ પ્રજ્ઞાવોનું લખ્યો, એ ભાવ પ્રભુશ્રી ઉપર છે બધા. પણ જયારે જેને ગુરુ માને, ગુરુ એમ કે છે કે અમારા ગુરુને તમે ગુરુ માનો, તો પછી એ જ માનવું રહ્યું. એમ જે સત્પુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાધવી. એમની આજ્ઞા આરાધવામાં આપણું કલ્યાણ છે. કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. તેથી પોતાની મતિ કલ્પના ન દોડાવતા સત્પુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને કહે તેમ કરવું. કે તમારી મતિ કલ્પના અહીંયા લાવો નહીં, દાફણ કરો નહીં. સત્પુરુષ જે સાચા છે અને જેમના પર તમને શ્રદ્ધા છે, માનો કે અમારા પ્રત્યે તમને શ્રદ્ધા છે, પ્રભુશ્રી કહે તો અમે કહીએ તે તો માનો. સત્પુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને કહે તેમ કરવું. અમે જે મારા પર વિશ્વાસ હોય તો અમે કહ્યું એમ કરો. વેદની આવે ત્યારે ગભરાવવું ન જોઈએ. વેદની આવે ત્યારે ગભરાવવું ન જોઈએ. આના કરતા દેહ છૂટી જાય તો સારું, એમ આકુળ વ્યાકુળ ન થવું. ખૂબ દુઃખ આવે શરીરમાં, ત્યારે આ દેહ છૂટી જાય તો સારું, મરી જાવ તો સારું. નાની પુરુષો કે એવો ભાવ પણ કદી ન કરવો. આ દેહ છોડી દેવાથી કે છૂટી જવાથી બાંધેલા કર્મો છૂટી જાય નહીં. કર્મ તો બે ડગલા આગળ ને આગળ જ, અહીંયા નહીં ભોગવે તો આગળ ભોગવવા પડશે. માટે વેદની આવે ત્યારે ગભરાવવું ન જોઈએ. આના કરતા દેહ છૂટી જાય તો સારું, એમ આકુળ વ્યાકુળ ન થવું. પણ દુઃખમાં
સમતા રાખી, સદગુરુની શ્રદ્ધા રાખી, આત્માનું ચિંતવન દ્રઢ કરવા પુરુષાર્થ કરે તો બની શકે તેવું છે. પણ દુઃખ આવ્યું, મારું જ બાંધેલા કર્મોના ફળ આવ્યા, દુઃખ આવ્યું. સદગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખી, આત્માનું ચિંતવન, હું સજાત્મ સ્વરૂપ, આ કર્મ મને કંઈ ન કરી શકે. આત્માનું ચિંતવન દ્રઢ કરવા પુરુષાર્થ કરે તો બની શકે તેવું છે. બાકી ખોટી કલ્પનાઓ કરીએ કંઈ વળે નહીં. ગમે એટલી કલ્પનાઓ કરો કે આ દુઃખ ફલાણાને લઈને મને થયું, ફલાણાએ મારું બગાડી નાખ્યું, એમ કલ્પના કાંઈ વળે નહીં. દુઃખ જે આવ્યું છે તે ભોગવવું જ પડશે. બધી ખોટી કલ્પનાઓ મૂકી દેવી. બાકી ખોટી કલ્પનાઓ કરીએ કાંઈ વળે નહીં. અનેક ભવમાં આધિ વ્યાધિ ને ઉપાધિ, જન્મ જરા મરણ આ જીવે ભોગવ્યા છે. અનેક ભવમાં, અનંતા ભવોમાં આ જીવે ત્રિવિધ તાપાગ્નિ જ ભોગવી છે. આદિ એટલે માનસિક ચિંતા, ઉપાધિ આ કુટુંબ ધનાદિની, વ્યવહાર વેપારની, અને આ વ્યાધિ શારીરિક દુઃખ. એમ અનેક ભાવમાં આધિ વ્યાધિ ને ઉપાધિ કે જન્મ જરા અને મૃત્યુ આ જીવે ભોગવ્યા છે. તે સર્વથી છૂટવાનો ઉપાય સમતા, સમભાવ છે. અને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવી તે છે સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય. સમભાવ, જેવા ઉદય આવે, દુઃખ જ નહીં, સુખ ના આવે તો પણ સંભાવ. બધી રીતે વાવા થતી હોય તો પણ સંભાવ રાખવો, તેમાં છકી ન જવું, તેમાં અહંકાર ન આવવો જોઈએ. કેમ કે એ પુણ્યનો ઉદય છે. ક્યારે પાપનો ઉદય આવે, ક્યારે પુણ્યનો, પણ બધું જવાનું. પુણ્યનો ઉદય નાશ પામશે અને અહંકાર કરશે તો વહેલો જતો રહેશે, પાપનો ઉદય આવી જશે. એમાંય અહંકાર કરવો નહીં. પુણ્યના ઉદયમાં સંભાવ અને પાપના ઉદયમાં સંભાવ. સંભાવ સિવાય મુક્તિ મેળવવાનો સર્વશ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. એટલે આત્માનું ચિંતવન દ્રઢ કરવા પુરુષાર્થ કરવો, ખોટી કલ્પનાઓ કરે કાંઈ વળે નહીં. પણ સમતા, સમભાવ એ સર્વથી છૂટવાનો ઉપાય છે. અને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવી તે છે. કેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞા પણ ભાવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. તે કોઈ પણ આજ્ઞા એવી ન હોય કે જે રાગદ્વેષ વધારી કામ ક્રોધાદી ભાવોમાં લઈ જાય. માટે જ્ઞાનીની બધી જ આજ્ઞા આપણા આત્માને મુક્તિ તરફ જ લઈ જાય છે. છૂટવાની કામના જેને મુખ્ય હોય તે દુઃખમાં સમતા ન ભૂલે. છૂટવાની કામના જેને મુખ્ય હોય, મારે તો બધા કર્મોથી છૂટવું જ છે, એવું જેને મુખ્ય ધ્યેય હોય તે દુઃખમાં સમતા ન ભૂલે. તે દુઃખ આવે સંભાવને ન ભૂલે. કેમ કે વિષમ ભાવ કરવાથી જો કર્મો છૂટી જતા હોય તો બરોબર, કે ભાઈ ખૂબ રડીશું કે ખૂબ હાય હાય કરીશું એટલે કર્મ જતા રહેશે, ડરીને ભાગી જશે, તો સમજ્યા. પણ એમ તો કોઈ કાળે થતું નથી. રડતા ભોગવો કે હસતા ભોગવો, ભોગવવા તો પડે જ છે. તો પછી નવા ન બંધાય એમ જ કેમ ન ભોગવવા? કાયર થઈ હિંમત ના હારો, ડરીએ ન કર્મ ઉદય ટળશે. કાયર થઈ હિંમત ના હારો, ડરે ન કર્મ ઉદય ટળશે. અવસર આધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. અવસર આધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. શુરવીર થઈને ભોગવો તો જય મળશે, નવા કર્મ નહીં બંધાય. કાયર થઈને ભોગવો તો ફરી નવીન બંધ, ફરી આ ધ્યાન પાછા હતા ત્યાંના ત્યાં. આ દુઃખ ગમતું નથી ને વળી બીજું આ ધ્યાનથી આશાતા વેદની બંધાય, નવું ઊભું થયું. માટે કે છે છૂટવા સંભાવ એ છૂટવાનો ઉપાય છે ને જ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. છૂટવાની કામના જેને મુખ્ય હોય તે દુઃખમાં સમતા ન ભૂલે.
મારો આત્મા શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે, તે જ્ઞાનીએ જોયો છે, તેવો જ સર્વ જીવોનો છે. મારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય એવો જ્ઞાની પુરુષે પોતાના જ્ઞાનમાં જોયો છે, કેવળ જ્ઞાનથી. અને આપણને કહ્યું છે એવો આત્મા છે જે અનંત જ્ઞાન ઘનપિંડ જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વભાવમાં જે સ્થિર રહી શકે સર્વકાળ એવો આત્માનો સ્વભાવ છે, એમ જ્ઞાનીઓએ જોયું છે. તેવો જ સર્વ જીવોનો છે, પર્યાય વિનાશી છે. આપણો જે પર્યાય શરીર એ વિનાશી છે, દ્રવ્ય વિનાશી છે. આત્મા એ દ્રવ્ય છે, એ સંયોગી પદાર્થથી બનેલો નથી. માટે આત્મદ્રવ્ય વિનાશી, જ્યારે શરીર આ સંયોગથી બનેલું હોવાથી એ વિનાશી છે, નાશવંત છે. પર્યાય વિનાશી છે, દ્રવ્ય વિનાશી છે. માટે દ્રવ્ય તરફ લક્ષ્ય આપી સમતા ધારણ કરવી. આત્મા કોઈ કાળે ગમે એટલી વ્યાધિ દુઃખ આવે પણ એને કંઈ મારી શકે નહીં, એનો વાળ વાંકો પણ નાન્યો કે નહીં થાય. એમ દ્રવ્ય જે આત્મા વિનાશી છે, માટે દ્રવ્ય તરફ લક્ષ્ય રાખી સમતા ધારણ કરવી, તો એ સંભાવથી કર્મ નિર્જરી જશે. તારીખ 2/2/1935. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ 3 પ્રકારે આત્મા પરિણમે છે. આત્મા છે તે ક્યાં રહ્યો છે? 3 પ્રકારના આત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જ્યાં સુધી આત્માનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી બહિરાત્મા. આત્મજ્ઞાન થઈ અંતરાત્મા અને સંપૂર્ણ સહજાત્મ સ્વરૂપને પામીએ પરમાત્મા બને છે. તે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ 3 પ્રકારે આત્મા પરિણમે છે. આત્મા છે તે ક્યાં રહ્યો છે? આત્મા પ્રવેશ કે ક્યાં રહ્યો છે? હા, નિશ્ચયને જોતા તે આત્મામાં જ. કૃપાલ કે પ્રવેશ કે નિશ્ચયથી જોઈએ મૂળ સ્વરૂપે આત્મા ક્યાં રહ્યો? આત્મામાં. એ કઈ બીજામાં રહી શકે જ નહીં. અથવા નિર્વાણમાં રહ્યો છે, મોક્ષમાં. જ્યાં આત્માની સર્વ કર્મથી સંપૂર્ણ અવસ્થા, શુદ્ધ અવસ્થા, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ ત્યાં રહ્યો છે. ક્યાં? પોતે પોતામાં રહ્યો છે. નિશ્ચયને તે આત્મામાં જ અથવા નિર્વાણમાં રહ્યો છે. વ્યવહારે તે શરીરી કહેવાય, વ્યવહારે તે શરીરી કહેવાય, પરંતુ નિશ્ચયને તે અશરીરી અસંગ છે. વ્યવહારથી જોઈએ, વ્યવહાર એટલે કર્મને આધીન આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી તો શરીરમાં રહ્યો છે. કર્મણ વર્ગણાઓ, તેજસ વર્ગણાઓ વગેરે ગ્રહણ કરીને રહ્યો છે. પરંતુ નિશ્ચયને જોઈએ તો તે અશરીરી, એને આત્માને શરીર છે નહીં પૂતગલનું, અને અસંગ, એને કોઈ પણ કર્મનો સંગ નથી. નિશ્ચયને શુદ્ધ છે. તે આત્મા પોતે જાણ્યો નથી. જ્ઞાની દ્વારા સમજાય ત્યારે તે રૂપે પરિણમાય. એ આત્મા આપણે હજુ સુધી જાણ્યો નથી, પણ જ્ઞાની દ્વારા એવા આત્માનું સ્વરૂપ સમજાય ત્યારે તે આત્મા તે રૂપે પરિણમે, શુદ્ધ થાય. જેમ દૂધ હોય તેમાં મેળવણ પડે તેથી દહીં થાય અને જામી જાય. હોય દૂધ પણ મેળવણ પડે તો દહીં થઈ જાય, જામી જાય. તેમ જ્ઞાની જ્ઞાન રૂપી અંજન કરે ત્યારે મુમુક્ષુને પોતાનું ભાન જાગે. જ્ઞાની જ્ઞાન દ્વારા અંજન કરે, વસ્તુ સ્વરૂપ સમજાવે, ત્યારે જ મુમુક્ષુ એવા આત્માને પોતાનું ભાન જાગે છે. જ્ઞાની જે રૂપે છે તે રૂપે ઓળખાય ત્યારે પોતે પણ તે રૂપ થાય. જ્ઞાની શુદ્ધ આત્મ સ્વરૂપે છે, એનું જો શુદ્ધ આત્મ સ્વરૂપ સમજાય તો કાળે કરીને પોતે પણ તે રૂપ જ થાય. પરંતુ તે માટે ધાતુ મિલાપની જરૂર છે. જ્ઞાની સ્વરૂપ ક્યારે ઓળખાય? આપણને આત્માનો અનુભવ થાય તો ઓળખાય. એ તો જ્ઞાની કેવા શુદ્ધ આત્મા શું ખબર પડે? પણ આપણને એક વાર જો અંશે પણ અનુભવ થાય, એ ધાતુ મિલાપ થયો, સ્વભાવનું સુખ કેવું જાણી લીધું, એટલે એ પણ એના જ્ઞાની જેવો થઈ જાય.
નાની જે રૂપે છે તે રૂપે ઓળખાય ત્યારે પોતે પણ તે રૂપ થાય, પરંતુ તે માટે ધાતુ મિલાપની જરૂર છે. એટલે કે પૂર્ણ પ્રેમથી એક રસથી તેને જ ભજે અને યથા તથ્ય જુએ ત્યારે બને એમ છે. ધાતુ મિલાપ કેવી રીતે થાય? એકમેકપણું, સત્પુરુષ સાથે તન્મયતા, તો એ કે પૂર્ણ પ્રેમ છે. જ્યાં જીવનો પ્રેમ હોય ત્યાં વર્તી રહે છે. સત્પુરુષ પ્રત્યે પૂર્ણ પ્રેમ હોય તો એનું મન ક્યાંય બીજે નહીં જાય. એ પૂર્ણ પ્રેમથી એક રસથી તેને જ ભજે. એક શુદ્ધ આત્મા સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ જે જ્ઞાની પુરુષો કે ભગવાન છે તેને જ ભજે તો પોતે તેમાં થઈ જાય. એટલે કે પૂર્ણ પ્રેમથી એક રસથી તેને જ ભજે અને યથા તથ્ય જુએ ત્યારે બને એમ છે. યથા તથ્ય જેમ છે તેમ જ આત્માને જુએ તો પોતે પણ તે રૂપ જરૂર બને એમ છે. તારીખ 3/2/1935. આ સંસાર ભ્રમણનું કારણ શું? આપણે અનંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ 4 ગતિમાં. એનું કારણ શું? આ સંસાર ભ્રમણનું કારણ શું? તો કે રાગ, દ્વેષ અને મોહ. કે જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, પણ કારણ તેના 2 કયા? રાગ, દ્વેષ અને હેતુ. રાગ દ્વેષ નકામા જીવ કર્યા કરે તેથી જન્મણ થયા કરે છે. પ્રભુશ્રીએ પણ એ જ કહ્યું સંસાર પરિબળનું કારણ શું? તો કે રાગ, દ્વેષ ને મોહ. મોહ એટલે અજ્ઞાન. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જે તે જ મોક્ષનો પંથ. તો સંસારનું કારણ શું? રાગ, દ્વેષ અને મોહ. મોહ એટલે અજ્ઞાન. એમાં જીવ એવો આધીન થઈ ગયો છે કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. પર પદાર્થમાં રાગ બુદ્ધિ કરી તન્મય થઈ ગયો છે. દેહમાં એકાકાર થઈ ગયો, દેહ તે જ હું. અથવા પર પદાર્થોને એવા ગાઢ રીતે પોતાને માને કે પોતાનું સ્વરૂપ એને હવે જણાતું નથી, એ જ હું. એમાં જીવ એવો આધીન થઈ ગયો છે કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. હજી આપણો આત્મા હજી પણ તે મામા, કાકા, ભાઈ ઇત્યાદિ માન્યા કરે છે અને આ જીવનને જ મહત્વ આપી રહ્યો છે. હજુ પણ આપણો આત્મા તે મામા, કાકા, ભાઈ ઇત્યાદિ માન્યા કરે છે. આ તો મારા મામા છે, આ તો મારા કાકા છે, અથવા આ મારા ભાઈ છે, આ મારો પુત્ર છે, આ મારી સ્ત્રી છે, એમ જ માન્યા કરે છે. ત્યારે એનું કોઈ જ નથી. આવ્યો ત્યારે એકલો, જાશે ત્યારે એકલો. કોઈ કોઈની સાથે જતું નથી. છરા હજી મારું કર્યા કરે છે. પણ હજી પણ તે મામા, કાકા, ભાઈ ઇત્યાદિ માન્યા કરે છે અને આ જીવનને જ મહત્વ આપી રહ્યો છે. આપણું જે અમુક જીવન છે હવે 5-50 વર્ષનું, એને જ મહાનતા માની અને એને કેમ સુખ ઉપજે એના માટે જ મથી રહ્યો છે. અને આ જીવનને જ મહત્વ આપી રહ્યો છે. પણ આવા તો કંઈક ભવ કર્યા અને દુઃખ પામ્યો. પણ આવા તો કંઈક ભવ કર્યા, અનેક ભવ કર્યા, અને આવા સગા સંબંધીઓ મેળવ્યા, તેમાં મારાપણું કરીને જીવ દુઃખ પામ્યો. પણ આવા તો કંઈક ભવ કર્યા અને દુઃખ પામ્યો. માટે તેથી છૂટવાના ભાવ જાગવા જોઈએ. હવે આ બધી મોહ માયા સ્વદેહમાં કે સગા સંબંધીઓમાં એ હવે કાઢવી જોઈએ. અને હવે તેથી છૂટવાના ભાવ જાગવા જોઈએ. જ્યાં જ્યાં રાગથી જીવ બંધાયો છે એ ભાવો છોડવાનો હવે પ્રયત્ન કરવો જોઈએ. નજર મુકતા રાગદ્વેષ થયા કરે છે. પણ આવા તો કંઈક ભાવ કર્યા અને દુઃખ પામ્યો. માટે તેથી છૂટવાના ભાવ જાગવા જોઈએ. પાનું 436, તારીખ 3/2/1935. પ્રભુશ્રી કહે નજર મુકતા રાગદ્વેષ થયા જ કરે છે. નજર મુકતા રાગ દ્વેષ થયા જ કરે છે. તેને કેમ રોકવા?
મેં ખાધું પીધું આ કર્યું તે કર્યું એમ માને છે, પણ ત્યાંથી તેને પાછા હટવાની જરૂર છે. આત્માની સમજણ પ્રાપ્ત કરવા તો બધાથી નિવર્તવું પડશે, બધું મૂકવું પડશે, કંઈ મારું નથી એમ માનવું પડશે. ઋષિ કહે કે જ્યાં જ્યાં આપણી નજર પડે ત્યાં રાગદ્વેષ થયા કરે છે. આ સારું છે, આ ખોટું છે, આ તમે ક્યાંથી લાવ્યા, બહુ સારી વસ્તુ છે, એમ પરાઈ હોય કે પારકી કે પોતાની, પણ બધા પ્રત્યે જીવને રાગદ્વેષ થયા કરે છે. સારું ખોટા વિચારો આવ્યા જ કરે, તો તે વિચારોને કેમ રોકવા? પ્રભુશ્રી આવા રાગદ્વેષ વાળા ભાવોને કેમ રોકવા? મેં ખાધું પીધું આ કર્યું તે કર્યું એમ માને છે, પણ ત્યાંથી તેણે પાછા હટવાની જરૂર છે. મેં તો કાંઈ કર્યું નથી, પણ ત્યાંથી પાછા હટવાની જરૂર છે. આત્માની સમજણ પ્રાપ્ત કરવા તો આ બધાથી નિવર્તવું પડશે. ખરી આત્માની ઓળખાણ કરવા માટે તો આ બધા બાહ્ય વિકલ્પોથી કે અહમ મમત્વ ભાવથી નિવર્તવું પડશે. હું પણ મારાપણું મૂકવું પડશે, બધું મૂકવું પડશે, કંઈ મારું નથી એમ માનવું પડશે. પ્રભુ કે કંઈ મારું નથી એમ માનવું પડશે. કર્મના ઉદય મોહાદી થાય છે, પરંતુ ત્યાં ઉપયોગ દ્રઢ કરવો કે તે મારું સ્વરૂપ નથી, એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ શું? તો કે કર્મના ઉદયે મોહાદી થાય છે. મોહ, આપણને સંસારિક વસ્તુઓ મોહ થાય છે, રાગદ્વેષ થાય, એ કર્મનો ઉદય છે પૂર્વનો. તો કર્મના ઉદય મોહાદી થાય છે, પરંતુ ત્યાં ઉપયોગ દ્રઢ કરવો કે તે મારું સ્વરૂપ નથી. મોહ થાય ધનાદિ કુટુંબાદિમાં, ત્યાં ઉપયોગ કે છે આત્માનો જાગૃત રાખવો કે મને મોહ થાય છે, પણ આ ખોટો છે, આ કરવા યોગ્ય નથી જ. એમ ત્યાં ઉપયોગ જાગૃત રાખવો કે તે મારું સ્વરૂપ નથી. આ શરીરે મારું સ્વરૂપ નહીં, કે શરીરના સગા સંબંધીઓ પણ મારા નહીં. એ જ પુરુષાર્થ કરવાનો છે. આ પુરુષાર્થ છે. કર્મ તો ઉદયમાં આવશે જે બાંધ્યા એ, પણ એ ઉદયાવલીમાં આવ્યા પછી પણ આપણો ઉપયોગ ત્યાં જાગૃત રહે અને એમાં ભળી ન જાય, લેપાય નહીં, તન્મય ન થાય, એ જ પુરુષાર્થ છે. તો નવા કર્મ બંધ નહીં થાય, આવેલું ભોગવાઈને જતું રહે. તેને બદલે જાણે કંઈ જ કરવાનું ન હોય તેમ બફમમાં રહે છે, તે યોગ્ય નથી. તેને બદલે જાણે આપણે તો કાંઈ કરવાનું નથી, જે ઉદયમાં આવે અને તેમાં પોતે ભળી જાય છે, એનું ભાન નથી. તેને બદલે જાણે કંઈ જ કરવાનું ન હોય તેમ બફમમાં રહે છે, પણ તે આત્માર્થીને યોગ્ય નથી. તારીખ 4/2/1935 જીવને હજુ ધક્કો લાગ્યો નથી. જીવને હજુ ધક્કો લાગ્યો નથી. જીવને ચોંટ થઈ હોય તેના પ્રમાણમાં બળ કરી શકે નહીં, તો ઉદય કર્મ તો કોઈને છૂટવા દે તેવા નથી. આ જીવને હજુ ધક્કો લાગ્યો નથી. જ્ઞાની પુરુષના વચનનો જે ધક્કો લાગવો જોઈએ એને હજુ અસર થઈ નથી. જીવને હજુ ધક્કો લાગ્યો નથી. જીવને ચોંટ થઈ નથી. ચોંટ થવી જોઈએ અંદર. કે આ વચન તે ભાલોડા જાણો, ભાલાની જેમ અંદર ભોકાવા જોઈએ. જીવને ચોંટ થઈ હોય તેના પ્રમાણમાં તે બળ કરી શકે નહીં, તો ઉદય કર્મ તો કોઈને છૂટવા દે તેવા નથી. ઉદય કર્મ જે આપણે પૂર્વે બાંધ્યા, એ કર્મના આધારે જ આપણે ચાલીએ. શું કરીએ, અમારામાં કર્મ છે, તો કર્મ તો કોઈને છૂટવા દેવા નથી. એની સામે ઉઠીને પુરુષાર્થ કરીને સામો નહીં થાય તો કર્મ આપોઆપ એને કોઈ કાળે છોડે નહીં. નહીં તો ઉદય કર્મ તો કોઈને છૂટવા દે તેવા નથી. તેમાં
પોતાનું બળ હોય તો કામ લાગે, પોતાનું બળ હોય તો એ કર્મના ઉદયને સામો થઈ શકે. પરમ કૃપાળુ દેવના વચનો છે તે જીવને સંસારમાં ધક્કો મારે તેવા છે. કે પરમ કૃપાળુ દેવના વચનો છે આટલા બળવાળા છે કે તે જીવને સંસારમાં એટલે સંસારી જીવોને ધક્કો મારે તેવા છે, પરંતુ તે લાગવા જોઈએ, એની અસર થવી જોઈએ. કઈ વિચાર મૂઢ જીવો જે પોતાની માન્યતા મુજબ પરમાર્થ કરી રહ્યા છે તેમને પણ નાનીના વચનથી ધક્કો લાગે છે અને વિચાર જાગે છે. વિચારથી મૂઢ છે, જેને કોઈ વિચારો જ આવતા નથી. આવા વિચાર મૂઢ જીવો જે પોતાની માન્યતા પ્રમાણે પરમાર્થ કરી રહ્યા છે, ધર્મ માની રહ્યા, ધર્મ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તન કરી રહ્યા છે અને ધર્મ માની રહ્યા છે, તેમને તેવા જીવોને પણ નાનીના વચનથી ધક્કો લાગે છે. જેમ કે કૃપાળદેવે આત્મસિદ્ધિ લખી. આત્મસિદ્ધિ એવી એક રચના કરી કે જેમાં 6 મતની વાત છે, છતાં કોઈને એમ ન લાગે કે મારી એને ટીકા કરી છે. કોઈ મતનું નામ નહીં, કોઈ સાંખ્ય મત કે બૌદ્ધ મત કે કોઈ મતની વાત નથી કે વેદાંતની, પણ બધી જ વાત તેમાં છે. તેવા પ્રશ્નો છે તેના જવાબ છે. એટલે મધ્યસ્થી હોય જે આત્મસિદ્ધિ એટલે આત્મપ્રાપ્તિ કરવાનો ખરો ઈચ્છુક હોય તો તેને એ અસર કર્યા વગર નહીં જ રહે. પછી મતાગ્રહી જ હોય, અમે માનીએ છીએ તે સત્ય છે, એને તો કોઈ પણ વસ્તુ બીજી કામની નથી. એ તો એને બુદ્ધિમાં બેસે એ સાચું, બીજું બધું ખોટું. પણ સાચું તે મારું, મારું તે સાચું નહીં. એવી જેની મધ્યસ્થ બુદ્ધિ હોય તેને એવી આત્મસિદ્ધિ વગેરે ગ્રંથો એને જરૂર હિતકારી થાય. એટલે વિચાર મૂળ જીવો જે પોતાની માન્યતા મુજબ, પોતાની ધર્મને જે માન્યો એ મુજબ પરમાર્થ કરી રહ્યા છે તેમને નાનીના વચનથી ધક્કો લાગે છે અને વિચાર જાગે છે. પછી સત્ય સમજાતા પૂર્વનું ત્યાગી જ્ઞાનીનું ગ્રહણ કરે છે. પછી જ્યારે એમને પણ સત્ય વસ્તુ સમજાઈ જાય ત્યારે પોતાની માનેલી માન્યતાઓ મૂકી દઈ અને સાચું ગ્રહણ કરે છે. પછી સત્ય સમજાતા પૂર્વનું ત્યાગી જ્ઞાનીનું ગ્રહણ કરે છે. તારીખ 5/2/1935 એક વખત ભક્તિના પાઠ બોલ્યા તો બીજી વાર ન બોલાય. એક વાર આપણે 3 પાઠ બોલી લીધા તો પ્રભુશ્રી પાછું પૂછે છે કે બીજી વાર ન બોલાય. એક વખત ભક્તિના પાઠ બોલ્યા તો બીજી વાર ન બોલાય. અમે તો બોલીને આવ્યા એમ માને તેમાં શું, એ તો ગમે તેટલી વાર બોલે તો પણ લાભ જ છે. એક વાર આપણે જમી લીધું ફરી જમાય, ખાધું જ છે ને સવારમાં, ફરી બપોરે શું ના. એટલે આ જીવને તો 3 ટાઈમ જોઈએ છે. એમ તેમ આ કે ભાઈ એક વાર હવે એક વાર બોલી લીધું પછી શું જરૂર છે? આ તો હજારો વાર બોલાય તો પણ કામનું છે, તો પણ ઓછું છે. પ્રભુ શ્રી કે હે પ્રભુ, તો પ્રભુ 1,00,000 વાર બોલાય તો પણ ઓછું છે. એક વખત ભક્તિના પાઠ બોલ્યા તો બીજી વાર ન બોલાય. અમે તો બોલીને આવ્યા એમ માને તેમાં શું, એ તો ગમે તેટલી વાર બોલે તો પણ લાભ જ છે. ખાવાનો પ્રસાદ મળે તો દેખાય કે મને આપ્યો, પરંતુ અહીં ભાવના કરવાથી જે મળે છે તે ઘણું હોવા છતાં દેખાતું નથી. ખાવાનો પ્રસાદ આપ્યો હોય તો કે લ્યો આ મંદિરમાં ગયા તો પ્રસાદ મળ્યો, પણ અહીં તો આ ભાવ કરવાથી એટલે હજારો ગણો એનો લાભ થાય છે પણ દેખાતું નથી. પરંતુ અહીં ભાવના કરવાથી જે મળે છે તે ઘણું હોવા છતાં દેખાતું નથી. આખું જગત ધન પૈસો લેવડ દેવડ કરે છે, પૂતગલની માયામાં વહી જાય છે, તેમાં ન તણાવું. પણ આખું જગત તો પૈસા કે ધન ભેગું કરવામાં એનું પડ્યું છે.
પૂતગલની માયામાં બધાનો સમય વયો જાય છે તેમાં કે છે ન તણાવવું. આખું જગત ધન પૈસો લેવડ દેવડ કરે છે, પૂતગલની માયામાં વહી જાય છે તેમાં ન તણાવવું. જ્ઞાનીએ કહ્યું કે આત્મા તારો છે તે અજર અમર અવિનાશી સર્વથી ભિન્ન છે, તેને રાગ દ્વેષ મોહ નથી એમ નિશ્ચયને માન. તેમાં ન તણાવવું. અને આપણો આત્મા તો તારો કે એક આત્મા જ છે અને એ અજર અમર અવિનાશી છે અને સર્વ પર પદાર્થોથી ભિન્ન છે. તેને રાગ દ્વેષ મોહ નથી એમ નિશ્ચયને માન. નિશ્ચય નથી એટલે મૂળ સ્વરૂપે આત્મામાં રાગે નથી, દ્વેષે નથી, કાંઈ જ નથી. રાગ દ્વેષ મોહ નિશ્ચયને નથી એમ માન. તો શું માનવું? તેને યાદ ન કરવો એ જ એક સાચો, બાકી બધું ખોટું એમ માનવા કહ્યું તો માની લેવું જોઈએ અને વિસરવું ન જોઈએ. કે એ બીજું બધું ખોટું, એક આત્મા સિવાય તારું કંઈ છે જ નહીં એમ માની લે અને એને કદી ભૂલવો પણ નહીં જોઈએ. આત્માને બંધ કે મોક્ષ કંઈ નથી નિશ્ચયથી. આત્માને બંધ કે મોક્ષ કંઈ નથી એ નિશ્ચય ન જ્ઞાનીએ જાણ્યો છે તો તે માન્ય કરવો અને તેના સુખને જ ખરું માની સંભાળવું. તેના સુખને જે જ્ઞાનીઓ અનુભવ્યું તે સુખને ખરું માની સંભાળવું. દેહને પોતાનો માને છે, પોતે તે રૂપ છે માને છે, તેથી સ્ત્રી પુરુષ ગરડો જુવાન કાળો ગોરો એમ જુએ છે અને રાગદ્વેષ કરે છે. કે આપણને તો આ શરીર જ આપણું છે એમ મનાય છે, એ રૂપ જ જાણે હું છું એવી દેહમાં આત્મબુદ્ધિ હોવાથી એને સ્ત્રી પુરુષ કે ગરડો કે જુવાન કાળો કે ગોરો એમ દેખાય છે અને રાગદ્વેષ કરે છે. આત્માને પોતે નથી જોયો, પરંતુ જ્ઞાનીએ નિશ્ચયને કયો તેવો છે એને જ યાદ કરવો. આત્માને આપણે નથી જોયો પણ જ્ઞાની પુરુષે તો જોયો છે, તેવો જ મારો આત્મા છે તેને યાદ કરવો અને મોક્ષની સિદ્ધિની ભાવના કરવી. આપણો આત્મા સિદ્ધ જેવો છે, સર્વજીવ છે સિદ્ધ સમ, માટે સિદ્ધ અવસ્થા મને ક્યારે પ્રાપ્ત થશે એવી ભાવના કરવી અને મોક્ષની સિદ્ધિની ભાવના કરવી. બધેથી છૂટવાની ભાવના કરવી. બધેથી છૂટવાની ભાવના કરવી. નાની કૃપાળુ દેવની શ્રદ્ધા કરી લેવી. નાની કૃપાળુ દેવની શ્રદ્ધા કરી લેવી. તેમનું શરણ આ કલિકાળમાં એક જ તારણહાર છે, માટે તે દ્રઢતાથી પકડવું. પરમ કૃપાળુનું શરણ આ કલિકાળમાં કે છે એક જ તારણહાર છે, કેમ કે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બતાવનાર છે, સાચો માર્ગ બતાવનાર છે. તેથી તેમનું શરણ આ કલિકાળમાં એક જ તારણહાર છે, માટે તે દ્રઢતાથી પકડવું. ચાલ્લો થાય તો પછી વાંધો નહીં. ચાલ્લો થાય તો પછી વાંધો નહીં. સમકિત એટલે આત્માની શ્રદ્ધા, તેની આત્માની શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે કોઈ કાળે ન ચલે. ચાંદલો એટલે સમકિતનો ચાંદલો, એ થઈ ગયો તો પછી કંઈ જ વાંધો નહીં. ચાંદલો થાય તો પછી વાંધો નહીં. સમકિત એટલે આત્માની શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે તે કોઈ કાળે ન ચલે. હું આત્મા જ છું, આ દેહાદિ કંઈ મારું નથી, સર્વ દ્રવ્યથી હું ભિન્ન છું એમ દ્રઢતા થવા. સદા તે જ વિચારમાં અને જ્ઞાનીના સ્મરણમાં રહેવું. આ દેહ આદિ કાંઈ મારું છે જ નહીં, હું તો એકલો જ આવ્યો એકલો જવાનો છું, એક આત્મા જ મારો છે, હું તો સર્વ પરદ્રવ્યથી ભિન્ન છું એમ દ્રઢતા થવા માટે સદા હંમેશા આવા વિચાર કરવા
અને જ્ઞાનીના સ્મરણમાં રહેવું, જ્ઞાની પુરુષોને યાદ કરવા કે કેવી રીતે આત્મામાં રહેતા હશે જગતને ભૂલીને. સંસારમાં ધન, સાહેબી, એશ આરામ, હરવું ફરવું એ સુખ લાગે, પરંતુ એ ખરું સુખ નથી. આત્માને બંધન કરતા છે. પોતાનું સ્વરૂપ ભૂલાવી પરમાં રાગદ્વેષ કરાવી તે બંધ કરે છે. સંસારમાં જીવને પૈસા, સાહેબી, એશ આરામ કરવો, હરવું ફરવું ગમે, સુખ લાગે, પરંતુ જ્ઞાનીઓ કે સુખ નથી. ખરેખર આત્માને સુખરૂપ નથી, પણ એ રાગદ્વેષ મોહ કરાવીને આત્માને કર્મ બનાવનારા છે. એ આત્માને બંધન કરતા છે. પોતાનું સ્વરૂપ ભૂલાવી પરમાં રાગદ્વેષ કરાવી તે કર્મ બંધન કરાવે છે. પર પદાર્થમાં આપણે મોહ થયો કે ત્યાં જીવને કર્મ બંધ થઈ જાય છે. વસ્તુ કંઈ મળવાની નથી, એ તો પૂતગલનું પૂતગલમાં પરિણામ. 5-50 વર્ષ આપણી સાથે રહે ત્યારે આપણે માની લઈએ કે આ મારી, અને અંતે અહીંયા જ મૂકીને જવું પડે છે. પણ એનો મમતા ભાવ સાથે રહી જાય છે કે આ મારી વસ્તુ બધી છૂટી જાય છે. પણ નાની કે તારું હતું ક્યારે? તું તો અહીંયા 5-50 વર્ષથી આવે, એના પહેલા તું અહીંયા હતો જ નહીં, તો આ વસ્તુ તારી ક્યાં હતી? પણ એટલું બધું ગાઢ એને લગાવ થઈ ગયો છે કે હવે તો એ મારી છે. એમાંથી પછી કોઈ લઈ જાય તો એને ગમે નહીં, મારી વસ્તુ છે. એ મમત્વ ભાવ જ એને રજડાવે છે. વસ્તુ અહીંયા જ રહે, મારાપણું સાથે લઈ જાય છે. જ્યારે ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય હોવા છતાં મારાપણું નથી, માટે એટલો બધો પરિગ્રહ પણ એને પરિગ્રહ નથી. કેમ કે મૂર્છા પરિગ્રહ, મૂર્છા ભાવ એમને ન હોવાથી એ ઘરમાં કેવલ નામ પ્રગટાવ્યું. સંસારમાં ધન, સાહેબી, એશ આરામ, હરવું ફરવું એ સુખ લાગે, પરંતુ એ ખરું સુખ નથી. આત્માને બંધન કરતા છે. પોતાનું સ્વરૂપ ભૂલાવી પરમાં રાગદ્વેષ કરાવી તે બંધ કરાવે છે. જેને છૂટવું છે તેને માટે રસ્તો નથી. જેને આ સંસારથી છૂટવું છે તેને માટે આ ઘર, કુટુંબ આદિ ધનાદિમાં મોહ કરીને સુખ માની બેસવું એ માર્ગ નથી. જેને છૂટવું છે તેને માટે રસ્તો નથી. ઉદય હોય તો પણ તે પ્રત્યે ઉદાસીન રહેવું. કર્મ ઉદય, એશ આરામના સાધનો મળી આવે, પુણ્ય હોય તો બધું મળી આવે, સાહેબી પણ હોય, છતાં પણ પ્રવૃત્તિ કે એમાં પણ ઉદાસીન જ રહેવું. ઉદાસીન, વૈરાગ્ય ભાવે જ રહેવું, લેપાવું નહીં. ઉદય હોય તો પણ તે પ્રત્યે ઉદાસીન રહેવું, તથા આત્માના સ્વરૂપની વિચારણા કરવી, તે જ ખરું સુખ છે. એ શ્રદ્ધા ન ભૂલવી. ગમે એટલી સુખ સાહેબી મળી હોય તો પણ હું તો સહજાત્મ સ્વરૂપ છું એ વિચારણા નહીં ભૂલવી. પણ આત્માના સ્વરૂપની વિચારણા કરવી એ જ ખરું સુખ છે. એ શ્રદ્ધા ન ભૂલવી. કેમ કે આ બધી સાહેબી તો થોડા દિવસની, પણ હું શાશ્વત છું. આ બધું તો વિનાશી છે, નાશવંત છે. સુખ પછી દુઃખ, રોગ, મૃત્યુ આદિ આવવાના છે, માટે એને ખરું સુખ માનવું એ મિથ્યાત્વ છે. સંસારિક સુખ એટલે શાતા વેદની, અને દુઃખ આવે અશાતા વેદની. તો એ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ તો આવે જ કરવાનું. સંસારનું સ્વરૂપ જ છે. સુખ પછી દુઃખ, રોગ, મૃત્યુ આદિ આવવાના છે, માટે એને ખરું સુખ માનવું એ મિથ્યાત્વ છે. એટલે સંસારમાં સુખ માનવું એ જ મિથ્યાત્વ. સમકીતિ તો આત્માને સુખરૂપ માને. સમ્યક દ્રષ્ટિ જુઓ તો એક આત્માને સુખરૂપ માને. સમ્યક દર્શન તે આત્મા જ છે. તે એક પ્રાપ્ત કરી લેવું, એક આત્મા જ સાચો, એને જ માનવો. તેમજ સત્પુરુષ જે તે પ્રાપ્ત કરાવે તે મને જ માનવા, બીજાને નહીં. એક આત્માને જ પોતાનો માનવો,
અને જ્ઞાની પુરુષો આપણને જે પ્રાપ્ત કરાવે તેમને જ માનવા, બીજાને નહીં. એટલે જે આત્મા પ્રાપ્ત કરાવે તે સાચા ગુરુ, બીજા નહીં. બ્રહ્મચર્યથી પુણ્ય બંધ થાય છે. બીજી ક્રિયાની માફક તે પણ શુભ બંધ દ્વારા તેનો ભોગવટો આપે, પરંતુ આપણે તે ભોગવટો નથી જોઈતો. આપણે તો માત્ર છૂટવા જ બધું કરવું છે. તેનો ખરો અર્થ તો બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્યા એટલે રહેવું, અને તે જ બ્રહ્મચર્ય ગણવું. ઈચ્છા પણ તેની ઊંડી કરવી. કૃપાલદેવે કહ્યું, પ્રભુશ્રી કહ્યું, બ્રહ્મચર્યથી પુણ્ય બંધ થાય છે, પુણ્ય બંધાય છે, અને બધી ક્રિયાઓ જે કંઈ પણ કરીએ તેનું શું ફળ મળે તેમાંનું પણ મળે. શું બંધ થાય નથી, પણ આવો પુણ્ય ફળનો ભોગવટો આપણે નથી જોઈતો. આવું તો અનંતવાર કર્યું. બ્રહ્મચર્ય પણ અનંતવાર પાળ્યા અને પુણ્ય મેળવ્યું, પણ હવે તો બ્રહ્મમાં ચર્યા કરવી છે, રમણતા કરવી છે. એટલે એના માટે આ બ્રહ્મચર્ય, મારો આત્મા મારા સ્વરૂપમાં આવીને એમાં સર્વકાળ એના માટે સેવું છું. નહીં તો કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ બ્રહ્મચર્ય પાળવાથી મુક્તિ થઈ જશે એમ માની લેવું નહીં, કે કેવળ સંયમ પાલનથી પણ મુક્તિ થઈ જશે એમ પણ માની લેવું નહીં. પણ કેવળ જ્ઞાન તો જ્ઞાનથી થશે. આત્મજ્ઞાન થયે એ સંપૂર્ણ થયે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને એનો કોઈ ઉપાય નથી, બીજો કોઈ સાધન નથી. અર્થાત આ બધા બાહ્ય બ્રહ્મચર્ય પાળીને અંતરંગ બ્રહ્મચર્યનો લક્ષ્ય આપવો, કે બાહ્ય ત્યાગ કર્યો છે તે અંતરમાં રમણતા કરવા માટે, અંદરની વાસનાને કાઢવા માટે. એ લક્ષ્ય છે તો આ ભાવ સફળ થશે. બાકી બાહ્ય બ્રહ્મચર્ય પણ અનંતવાર પાળ્યા, પણ હવે તો પ્રભુશ્રી કહે ખરો અર્થ તો એનો બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્યા એટલે રહેવું, અને તે જ બ્રહ્મચર્ય ગણવું. ઈચ્છા પણ તેની ઊંડી કરવી, આત્મામાં જ રહેવાની, આત્મા તરફ જ ચિત્ત રાખવું. કોઈ મારું નથી, મરી જઈશ, વ્યાધિ આવે તે પણ ભોગવશે એમ વિચારી ઉત્કૃષ્ટ ભાવ, આત્મભાવ આદરવા પુરુષાર્થ કરવો, તેનું જ ચિંતવન કરવું. એટલે બ્રહ્મચર્ય પાળવા માટે મરી જઈશ પણ ભંગ નહીં કરવું. વ્યાધિ આવે તે પોતે જ ભોગવે, એટલે ત્યાં સંભાવ આત્મભાવ આદરવાનો જ પુરુષાર્થ કરીશ, અને તે આત્માનું ચિંતન મનન કરીશ. કેમ કે મારો સ્વભાવ છે, સ્વભાવને નહીં ભૂલું, વિભાવને તજું, સ્વભાવમાં જ રહું. એ જ્ઞાની પુરુષોની પ્રધાન આજ્ઞા છે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીનું ઉપદેશામૃત 5/438. પ્રભુશ્રી કહે, જીવને પોતાનો વિચાર નથી આવતો. જીવને પોતાનો વિચાર નથી આવતો, બીજા બધા વિચાર કરે છે, પરંતુ આત્મા સંબંધી વિચાર કરતો નથી. આપણો જીવ અનંતકાલથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, માટે જ્યાં જ્યાં જન્મે તે સંબંધી જેવા નિમિત્તો મળે તેના વિચાર કરે છે, પણ પોતે કોણ છે એનો વિચાર એને આવતો જ નથી. અનાદિકાલથી અજ્ઞાન ચાલ્યું આવે છે, અગૃહિત મિથ્યાત્વ છે. તેમાં વળી કુગુરુ મળે તો વળી નવું ગૃહિત મિથ્યાત્વ ગ્રહણ કરે. માટે પ્રભુશ્રી કહે, જીવને વિચાર નથી આવતો પોતાનો, બીજા બધા વિચાર કરે છે, પરંતુ આત્મા સંબંધી વિચાર કરતો નથી. સમકીતી તો બહારથી બધું કરે, છતાં તેમને આત્માનો જ ઉપયોગ હોય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ મહાત્મા તો બહારથી બધું કાર્ય કરે, ખાવું, પીવું,
દેહ છે ત્યાં સુધી કરવું પડે અને ધંધા પણ કરવા પડે, ગ્રસ્ત હોય, જ્ઞાની હોય છતાં તો પણ તેમની ક્રિયા બધી છૂટવા માટે હોય છે. કેમ કે એમનો ઉપયોગ આત્મામાં હોય છે. સમકીતી તો બહારથી બધું કરે છતાં તેમને આત્માનો જ ઉપયોગ હોય છે. તેથી તેઓ બંધાતા નથી, કરતા છતાં પણ બંધાતા નથી. પ્રભુશ્રી કહે તેથી તેઓ બંધાતા નથી. સંમદિઠ્ઠિ ન કરી પાવમ, સમ્યક દ્રષ્ટિ પાપ કરતા નથી. કેમ કે કર્તૃત્વ ભાવ નથી, જે ઉદયમાં આવે તે જ કરે છે. તેથી તેઓ બંધાતા નથી. આ આત્મજ્ઞાન છે તે જ મુનિપણું છે. પ્રભુશ્રી આત્મજ્ઞાન છે તે જ મુનિપણું. તેમ કૃપાલદેવે પણ કહ્યું એ જ કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. તે સાચા ગુરુ હોય. સાચા ગુરુ એ જ કે જે આત્મજ્ઞાની છે. એટલે જ્યાં આત્મજ્ઞાન છે તે જ મુનિપણું છે. અને મુનિ હોય પણ આત્મજ્ઞાન ન હોય તો મુનિપણું નથી. આત્મજ્ઞાન ચોથે ગુણસ્થાન કે આવે, પછી વ્રત આવે, શ્રાવકના ત્યારે પાંચમે આવે, અને મુનિ વ્રત તો છઠ્ઠે ગુણસ્થાન કે આવે. એમ આત્મજ્ઞાન યુક્ત મુનિપણું તે જ કલ્યાણકારી છે. આત્મજ્ઞાન ઉપયોગ, આત્મજ્ઞાન એટલે આત્માનો ઉપયોગ તેમનો જાગ્રત છે, તેથી તેમને બંધ નથી. આત્માનો ઉપયોગ જાગ્રત છે, તેથી તેમને કર્મ બંધ નથી. કરતા છતાં કર્તૃત્વ ભાવ નથી, માટે તેમને નવા કર્મનો પણ બંધ નથી. માત્ર પૂર્વનું બાંધેલું ઉદયમાં આવે છે અને તે ફળ આપીને છૂટે છે. પૂર્વે જે એમણે કર્મ બાંધ્યા તે ઉદયમાં આવે છે અને તે પણ ભોગવાઈને છૂટી જાય છે. પૂર્વે જે કર્મ બાંધ્યા તે ઉદયમાં આવે છે અને ફળ આપીને છૂટે છે. કેમ કે તે નવા કર્મનો બંધ કરતા નથી. કારણ કે તેઓ તેનાથી ભિન્ન પોતાને જાણે છે, જુએ છે. તે બધા કર્મથી પોતાના આત્માનું સ્વરૂપ ભિન્ન જાણે છે. રાગદ્વેષ કરવા એ આત્માનો સ્વભાવ નથી. હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું એમ એમને રહે છે. તેથી તેઓ પોતાને તેથી ભિન્ન જાણે છે, જુએ છે. પરંતુ અજ્ઞાની જે કરે છે તેમાં પોતાને તે રૂપ માને છે. જ્યારે અજ્ઞાની એવા આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ તેમાં કર્તૃત્વ બુદ્ધિ હોય છે. હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જીમ શ્વાન તાણે, એમ અજ્ઞાની જે કરે છે તેમાં પોતાને તે રૂપ માને છે. જ્ઞાનીના ભાવ પરિણામ આત્મામાં છે, આત્માર્થે છે. પ્રભુશ્રી જ્ઞાની પુરુષોના તો ભાવ એટલે પરિણામ તે હંમેશા આત્મામાં છે. અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકિત. કાં તો જ્ઞાની પુરુષો આત્મા અનુભવમાં હોય, અનુભવમાં ન હોય તો અનુભવમાં જવાનું લક્ષ્ય હોય હંમેશા. અને પ્રતીતિ તો એમને ઊંઘમાં પણ કદી જાય નહીં. ઊંઘમાં પણ જ્ઞાનીને એમ નહીં થાય કે હું આત્મા નથી, આત્મા જ છું. એમ એમને સદૈવ આત્મા અનુભવને લઈને દ્રઢ હોય છે. એટલે જ્ઞાનીના ભાવ પરિણામ આત્મામાં છે, આત્માર્થે છે. માટે એમની બધી ક્રિયા આત્માર્થે છે. અજ્ઞાનીના ભાવ પરિણામ પર પદાર્થો માટે છે. જેવા પરિણામ તેવા બંધ થાય છે. જ્યારે અજ્ઞાની જીવના પરિણામ તો પર વસ્તુ મેળવવા માટે છે. એને ભોગવવાના ભાવ, એને મેળવવાના ભાવ, અને એ નિમિત્તે અનેક રાગદ્વેષ થાય જીવને. જ્યારે જ્ઞાનીને આવવાનું કંઈ થતું નથી. એટલે જ્ઞાનીના ભાવ પરિણામ આત્મામાં હોવાથી તેમને બંધ થતો નથી. અજ્ઞાનીના ભાવ પરિણામ તો પર પદાર્થો માટે છે, અને જેવા પરિણામ તેવા બંધ થાય છે. પરિણામ એટલે ભાવ. જેવા ભાવ તેવા કર્મના બંધ. શુભ ભાવ શુભ બંધ, અશુભ ભાવ અશુભ બંધ, અને શુભ અશુભ કોઈ ભાવ ન હોય તો શુદ્ધ ભાવ. ત્યાં કોઈ કર્મબંધ નથી. એમ જ્ઞાની છૂટે છે અને અજ્ઞાની બંધાય છે. જ્ઞાનીની પ્રતિક્રિયા છૂટવા માટે, જ્યારે અજ્ઞાનીની પ્રતિક્રિયા બંધનને માટે છે.
જ્ઞાની છૂટે છે, અજ્ઞાની બંધાય છે. હવે આગળ પ્રભુશ્રી કહે, ભવ્ય અને અભવ્ય એટલે શું? તે કોઈને સમજાય છે. તે કોઈને સમજાય છે જેના ભાવ પુણ્ય અને પાપ બંને પ્રકારના બંધથી છૂટવાના છે. તે પ્રાણી છૂટે છે અને તેને જ ભવ્ય જાણવો. પ્રભુ કે જે જીવના ભાવ પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મબંધથી છૂટવાનો ભાવ છે તે જ પ્રાણી છૂટે છે અને તેને જ ખરેખર ભવ્ય જાણવું. કેમ કે એને હવે શુભ અશુભ બધા બંધોથી છૂટીને શુદ્ધ ભાવમાં આવવું છે. શુદ્ધ ભાવ પ્રાપ્તિની જેને ઈચ્છા છે તેને ભવ્ય જાણવો, કારણ કે તેને છૂટવાનો માર્ગ હાથ લાગ્યો છે. અને આ પણ ભાવ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે જ્ઞાની પુરુષ મળે ત્યારે જ આ ભાવ જન્મે છે કે મારે શુભ અશુભ બધા કર્મબંધથી છૂટવું છે. જ્ઞાની વગર આ ભાવ જ ન આવે, એને શુદ્ધ ભાવનો લક્ષ્ય જ ન થાય. માટે જેને જ્ઞાની પુરુષ મળ્યા તે કે છે જરૂર છૂટે છે. મોડે વેલે પણ એ સતમાર્ગને પામેલો હોવાથી સર્વ કર્મબંધથી રહિત થાય છે. કારણ કે તેને છૂટવાનો માર્ગ હાથ લાગ્યો છે. તેથી તે મુક્તિ ભણી પ્રયાણ કરે છે. તેથી તે આત્મા મોક્ષ તરફ જ જઈ રહ્યો છે, મુક્ત થવાનો છે એમ કહી શકાય. સાચા જ્ઞાની પુરુષની આજ્ઞા એટલે કયા પ્રમાણે ચાલનાર વ્યક્તિ જરૂર મુક્તિને પામશે એમ કહી શકાય. તે મુક્ત થવાનો છે એમ કહી શકાય. હવે નેપોલિયન બોનાપાર્ટની બંને સ્થિતિ અહીંયા વર્ણવે છે કે એક 15 રૂપિયાનો પગારદાર સિપાહી હતો. તેમાંથી મહાન નેપોલિયન સર્વ રાજાને ધ્રુજાવનારો સમર્થ સમ્રાટ બન્યો. તેની પ્રથમ સ્થિતિ તથા પછીની મહાન સ્થિતિમાં તે તો એક જ હતો. જેમ એક બાળક હોય, પછી મોટું થાય, પછી વૃદ્ધ થાય, એમ અવસ્થા ફરે છે, તેમાં આત્મા તો તે જ છે. આ નેપોલિયન બોનાપાર્ટ યુરોપિયન હતો. એ 15 રૂપિયાનો એક પગારદાર હતો, સિપાહી. તેમાંથી એની હોશિયારી અથવા પુણ્યબળ જે કહો તેના આધારે તે ધીમે ધીમે આગળ વધતો સર્વ રાજાઓને ધ્રુજાવનાર સમર્થ સમ્રાટ બની ગયો. લગભગ આખું યુરોપનું રાજ્ય એને જીતી લીધું. તેથી પ્રથમની સ્થિતિ જ્યારે સિપાહી હતો અને પછીની આવી મહાન સ્થિતિ નેપોલિયન બોનાપાર્ટ સર્વ રાજાઓને ધ્રુજાવનારો એવો મહાન સમ્રાટ બની ગયો, ત્યારે પણ તેનો આત્મા તો તેનો તે જ હતો. કઈ સિપાહી હતો ત્યારે આત્મા બીજો હતો અને હવે રાજા હતો એટલે બીજો આવી ગયો એમ નથી, તે જ હતો. તેવી જ રીતે બીજું દ્રષ્ટાંત, જેમ કે એક બાળક હોય, મોટું થાય, વૃદ્ધ થાય, અવસ્થા પરે, પણ આત્મા તો તેનો તે જ. આપણે પણ નાના હતા શું કરતા હતા એ આપણને યાદ છે. આપણો આત્મા બદલાઈ ગયો નથી. જે આત્મા આપણો બાળ અવસ્થામાં હતો એ જ યુવા હોય મને એ જ વૃદ્ધાવસ્થામાં છે. માટે અવસ્થા ફરે છે પણ આત્મા તો તેનો તે જ રહે છે. જેમ કૃપાલદેવ કહ્યું, બાલા દી વય ત્રણેયનું જ્ઞાન એકને થાય. બાળક હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, એ ત્રણેયનું જ્ઞાન તો એક આત્માને જ થાય. આત્મા કંઈ બદલાતો નથી. આ સંયોગે શરીર ભેગું થયું માટે શરીર બદલાય છે, આત્મા નથી બદલાતો. તેમ એક બાળક હોય તે મોટું થાય પછી વૃદ્ધ થાય, એમ અવસ્થા ફરે છે, તેમાં આત્મા તો તે જ છે. તેવી રીતે જીવ સમકીતિ એટલે દ્રઢ નિશ્ચયવાળો બને અને આત્મ જાગૃતિ પામે. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિમાં આત્મા તે પહેલા દ્રઢ નિશ્ચય કરીને સમ્યક દર્શનને પામે અને એમ આગળ વધતા જ એ ઠેઠ કેવળ જ્ઞાનને પણ પામે. તેવી રીતે જીવ સમકીતિ એટલે દ્રઢ નિશ્ચય વાળો બને અને આત્મ જાગૃતિ પામે, પછી તે જ્ઞાન નિરંતર વધે છે. પહેલા તો દ્રઢ નિશ્ચય એટલે વ્યવહાર સમકિત કરી પુરુષાર્થ કરીને જ્યારે આત્મ જાગૃતિ પામે અને અનુભવાત્મક સમ્યક દર્શન પ્રાપ્ત કરે, પછી એનું આત્મજ્ઞાન નિરંતર વધ્યા કરે અને વધીને ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય અને તે જ્ઞાન નિરંતર વધે છે અને તે 15 ભવે તો અવશ્ય મોક્ષે જાય. સમ્યક દર્શન જીવ જો વમે નહીં
તો વધારેમાં વધારે એનો 15 ભવે અવશ્ય મોક્ષ થાય. તેમ થવા પ્રથમ વિચાર ધ્યાન જોઈએ. તેમ થવા પ્રથમ વિચાર ધ્યાન જોઈએ. આમ 15 ભવે આપણા આત્માને મોક્ષ પમાડવો હોય તો એના માટે પ્રથમ વિચાર રૂપ ધ્યાન જોઈએ. એકાંત નિવૃત્તિ લઈ, અવકાશ લઈ અને સત્પુરુષોના વચનનો વિચાર જોઈએ અને વિચારવા જોઈએ એકાગ્ર ચિત્તે. તો ધર્મ શું, કર્મ શું, શું ત્યાગવા યોગ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે, શાની દ્રઢતા કરવી જોઈએ, સે મિથ્યા માન્યતાઓ શું છે, એમ કેમ ટાળવી, અથવા મિથ્યા શું, સમ્યક શું, એ બધો વિવેક જ્ઞાની પુરુષના બોધતે આવે, બોધ દ્વારા આવે અને બોધને વિચારે તો જ પ્રાપ્ત થાય. તેમ થવા એટલે 15 ભવે મોક્ષ થવા પ્રથમ વિચાર રૂપ ધ્યાન જોઈએ. તેમ થવા પ્રથમ વિચાર ધ્યાન જોઈએ. પણ ત્યાં પ્રમાદ આડે આવે છે. પણ આ જીવને ત્યાં પ્રમાદ નડે છે. અનાદિથી આ પ્રમત્ત ભાવે એટલે પ્રમાદે આ જીવનું ભૂંડો કરવામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, એ જ અતિશય ખેદકારક છે. એટલે હંમેશા પ્રમાદ નડે છે. ઊભો હોય તો બેસવાનું મન થાય, ને બેઠો હોય તો સૂઈ જવાનું મન થાય. તેમ પણ ત્યાં પ્રમાદ આડે આવે છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામમાં, અન્ય પદાર્થોમાં જેટલી તદાત્મ્ય વૃત્તિ, એકાકારપણું છે, લીનતા છે, આસક્તિ છે પરપદાર્થમાં, તેટલો જ જીવથી મોક્ષ દૂર છે. તેટલો જ જીવથી મોક્ષ દૂર છે. કેમ કે એને હજુ પરપદાર્થોમાં રાગ છે. અને જ્યાં રાગ દ્વેષ મોહ ત્યાં કર્મબંધ, અને કર્મબંધ જ્યાં હોય ત્યાં એને 4 ગતિમાં જ ભ્રમણ કરવાનું થાય. તેને પંચમ ગતિરૂપ મોક્ષ મળે નહીં. માટે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જ્યારે બોધથી ભાવને ફેરવી આત્મિતમાં આણે ત્યારે સદવિચાર જાગે. જ્યારે નાની પુરુષના બોધથી આપણા આત્માના ભાવને ફેરવી આત્મહિતમાં આણે, જગતની બધી ઈચ્છાઓ મૂકી દઈ આત્માને પોતાના સ્વરૂપમાં આણે, ત્યારે સદવિચાર જાગે. આત્મહિત સામોચ એવા કાર્યમાં મનને લગાડે તો એને સદવિચાર જાગે. જ્યારે બોધથી ભાવને ફેરવી આત્મહિતમાં આણે ત્યારે સદવિચાર જાગે. આગળના હવે પેરેગ્રાફમાં ફરી પ્રભુશ્રી જણાવે છે, પાસે પૈસા હોય તો મેવા મીઠાઈ ખરીદી શકાય, બાકી દુકાનમાં તો ઘણું હોય તે એમને એમ કેમ મળે? પાસે પૈસા હોય તો કે છે મેવા મીઠાઈ બધું જે જોઈએ તે લઈ શકાય. દુકાનમાં તો ઘણું હોય પણ એ કંઈ પૈસા વગર મળે નહીં. બાકી દુકાનમાં તો ઘણું હોય તે એમને એમ કેમ મળે? તેવી રીતે જ્ઞાની પાસે ભંડાર ભર્યો છે, પરંતુ જીવના ભાવ જાગવા જોઈએ કે મારે તો જગતમાં કોઈ સાથે કોઈ પ્રકારે સંબંધ નથી, કોઈ પદાર્થની ઈચ્છા નથી. એમ જીવને થવું જોઈએ. એવા ભાવ જાગવા જોઈએ કે જો આત્મા જોઈતો હોય, આત્મજ્ઞાન મેળવવું હોય તો એના માટે એની કિંમત તો ચૂકવવી પડે. જેમ વસ્તુ લેવી હોય, દુકાનમાં તો ઘણું બધું હોય, પણ આપણી પાસે જેટલા પૈસા હોય એટલું જ મેળવી શકાય. તેવી રીતે જ્ઞાનીઓ પાસે તો જ્ઞાનનો ભંડાર ભર્યો છે, પરંતુ જીવના ભાવ જાગવા જોઈએ કે મારે તો જગતમાં કોઈ સાથે કોઈ પ્રકારે સંબંધ નથી. પણ જીવને એવા અંદર ભાવ જાગવા જોઈએ કે મારે કોઈ પ્રકારે કોઈ સાથે કંઈ સંબંધ નથી, એવો રાગ છૂટવો જોઈએ અને કોઈ પદાર્થની ઈચ્છા નથી એમ થવું જોઈએ. દેહ રહો કે જાઓ, ગમે તે થાવ તે મને નહીં, પણ મારો આત્મા છે તે જ મારે પામવો છે, તેને અનંત દુઃખથી છોડાવવો છે. આટલું અંદર હૃદયમાં પ્રણમવું જોઈએ. જો આત્મહિત કરવું હોય કે આત્મજ્ઞાન પામવું હોય તો આ યોગ્યતા છે કે મારે આ જગતમાંથી હવે કાંઈ જોઈતું નથી. કોઈ પ્રકારે મારો કોઈ સંબંધ નથી. આ બધું ઋણાનુબંધે આવી મળ્યા, એ પણ કાળે કરીને બધા જવાના છે. આ દેહ પણ મારો નથી, આ શરીર પણ મારું નથી, એ પણ જવાનું છે. દેહ રહો કે જાઓ, ગમે તે થાઓ તે મને નહીં, એમ એને થવું જોઈએ.
કે આ શરીર પણ રહો કે જાઓ, જે કાળે જે થવાનું છે તે જ થવાનું છે, છતાં પણ મનથી પણ કાઢી નાખે કે આ દેહ તે મારો નહીં, એનું જે થવું હોય તે થાવ, હું તો આત્મા છું ને મારો કોઈ વાળ વાંકો પણ કરી શકે એમ નથી. દેહ રહો કે જાઓ, ગમે તે થાવ તે મને નહીં, પણ મારો આત્મા છે તે જ મારે પામવો છે, તેને અનંત દુઃખથી છોડાવવો છે. એક શુદ્ધ આત્મા જ મારો છે, અસંખ્યાત પ્રદેશી, એ સિવાય આ જગતમાં મારું કંઈ જ નથી, અને તે આત્માને જ મારે પામવો છે, તેને અનંત દુઃખથી છોડાવવો છે. અનંતકાળથી આપણો આત્મા અનંત દુઃખ આ સંસારમાં પામ્યો છે, પામી રહ્યો છે, મુખ્યત્વે શાતા વેદની જ ભોગવે છે અને ભવિષ્યમાં પણ પામશે. માટે મારે મારા આત્માને આવા જન્મ જરા મરણ આદિ સર્વ દુઃખોથી છોડાવવો છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ દુઃખથી મારે મારા આત્માને હવે રહિત કરવો છે. આ પ્રમાણે પણ મારો આત્મા છે તે જ મારે પામવો છે, તેને અનંત દુઃખથી છોડાવવો છે. તેને હવે અનંત દુઃખ જે આત્માએ કર્માધીન અજ્ઞાન વશાય ભોગવ્યા કે ભોગવી રહ્યો છે, તે આત્માને હવે એની દયા ખાઈ, ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ, એ મારા આત્માની દયા ખાઈને હવે મારા આત્માને સર્વ દુઃખોથી સર્વકાળને માટે છોડાવવો છે. એવો ભાવ જીવ કરે ને જ્ઞાનીનું શરણ લે તો કાળે કરીને એના સર્વ દુઃખ જરૂર નાશ પામે. આ પ્રમાણે આજે આપણે પ્રશ્ન એટલો વાંચ્યો, બાકીનો હવે આવતીકાલે. 5/439 તારીખ 6/2/1935. પ્રભુશ્રી કહે, નમસ્કાર કોને કરો છો? નમસ્કાર આપણે રોજે એટલા બધા નમસ્કાર કરીએ છીએ, પણ પ્રભુશ્રી આપણને પૂછે છે કોને નમસ્કાર કરો છો? શું જોઈને નમસ્કાર કરો છો? શા માટે કરો છો? કેમ કે એનો વાસ્તવિક અર્થ સમજાય તો એ કાર્યકારી થાય, લક્ષ્યપૂર્વક ક્રિયા થાય તો જેમ ઉપયોગી, તેમ નમસ્કાર કરીને હું શુદ્ધ પરમાત્માને નમસ્કાર કરું, શુદ્ધ સ્વરૂપને. જેમ કે આ કૃપાલદેવનું ચિત્ર છે, આ ચિત્રપટ એ કૃપાલદેવ નથી, પણ એ ચિત્ર એ આકારમાં એ શરીરમાં જે શુદ્ધ આત્મા રહેલો તે કૃપાળુ દેવ હતા. એ શુદ્ધ આત્માએ આપણા પર અનંત કૃપા કરી છે, માટે એને નમસ્કાર કરું છું. ત્યાં શુદ્ધ આત્માને યાદ કરવો જોઈએ નમસ્કાર કરતી વખતે, એમ કે છે. પ્રભુશ્રી કહે, નમસ્કાર કોને કરો છો? એક મુમુક્ષુએ કહ્યું આત્માને નમસ્કાર કરવાના છે. એક મુમુક્ષુએ એમ કહ્યું આત્માને નમસ્કાર કરવાના છે. ત્યારે બીજો મુમુક્ષુ બોલ્યો, તે મેં આત્મા જાણ્યો નથી, સત્પુરુષે જાણ્યો છે, માટે તેમનો વિનય કરવા, નમસ્કાર કરવા. એકે તો કહ્યું કે આત્માને નમસ્કાર કરવા, ત્યારે બીજો મુમુક્ષુ કે આત્મા તો મેં તો જાણ્યો નથી. તો કે જેણે જાણ્યો છે એવા સત્પુરુષને નમસ્કાર કરવાના છે વિનયપૂર્વક. ત્યારે પ્રભુશ્રી કહે, વિનય તો અવશ્ય કરવાનો છે, વિનય તો અવશ્ય કરવાનો છે, એ દ્વારા જ ધર્મની પ્રાપ્તિ છે. વિનય તો અવશ્ય કરવાનો છે, દ્વારા ધર્મની પ્રાપ્તિ છે, માટે સર્વનો વિનય કરવો, તે અર્થે નમસ્કાર કરાય છે. હું તો સૌથી નાનો, આપ સૌથી મોટા, એટલે હે ભગવાન આપના ચરણ કમળ જે આમ જગતમાં કનિષ્ઠ અંગ કહેવાય અને માથું સર્વથી શ્રેષ્ઠ અંગ કહેવાય, એટલે મારું શ્રેષ્ઠ અંગ આપના ચરણરૂપી કમલમાં નમે છે. કેમ કે આપના ગુણો મારે મેળવવા છે. એટલે એવી લઘુતા, નમ્રતા, વિનય આપણામાં ના આવે તો એ ગુણો પણ આપણામાં ના આવે. વિદ્યા વિનયન શોભતે, વિનય સહિત હોય તે વિદ્યા શોભે, અને વિનય વિના વિદ્યા પણ નથી. વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે, રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે. માને, માન હશે ત્યાં વિનય નહીં આવે, નમે જ નહીં, અક્કડ હશે તો નમે નહીં.
माने विनयन आवे रे, रे जीव मान न कीजिए, रे जीव मान न कीजिए, विनय कीजिए. સૌનો યથાયોગ વિનય કરવો. વડીલનો, શિક્ષા ગુરુનો, શિક્ષકનો કે સદગુરુનો કે યથાયોગ બધા જીવોનો યથાયોગ બધાનો વિનય કરવો, જેવી જેની ભૂમિકા. પણ આપણે કે જે નમ્ર થઈને રહેવું, કેમ કે વનો બેરીને વશ કરે. અને વિનય એ સર્વ ગુણ મેળવવાનું પ્રાથમિક પગથિયું છે. એટલે પહેલામાં પહેલા આપણે મંદિરમાં કે સભા મંડપમાં પ્રવેશ કરતા જ પહેલા વિનય કરીએ છીએ નાની ભગવંતનો, કે હું તો આપનો શિષ્ય છું, હું તો દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન, આપના દાસનો પણ હું દાસ છું. એવો સાચો ભાવ હૃદયમાં આવીને આપણે નમસ્કાર કરીએ. અને આપ તો શુદ્ધ આત્મા પરમાત્મા છો, મારે આપનું જે શુદ્ધ પરમાત્મા પદ જે મારામાં પડેલું છે તિરોભાવે આવિર્ભાવે કરવું છે, પ્રગટ કરવું માટે હું આપના ચરણ કમલમાં નમસ્કાર કરું છું. પ્રભુશ્રી કહે વિનય તો અવશ્ય કરવાનો છે, એ દ્વારા ધર્મની પ્રાપ્તિ છે, એ દ્વારા જ ધર્મની પ્રાપ્તિ છે. માટે સર્વનો વિનય કરવો તે અર્થે નમસ્કાર કરાય છે. પરંતુ તેમાં સમજવાનું એ કે મારો આત્મા સિદ્ધ સમાન છે, તેને યાદ કરીને આગળ કરીને નમસ્કાર કરવા. હું પણ સહજાત્મ સ્વરૂપ છું, મારા પરમગુરુ જેવો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. હું શુદ્ધ આત્મા નિશ્ચયને પણ પરમગુરુ જેવો એમ પોતાના શુદ્ધ સિદ્ધ આત્માને યાદ કરીને કે નમસ્કાર કરવા. પરંતુ તેમાં પ્રભુશ્રી કહે તે અર્થે નમસ્કાર કરાય છે, પરંતુ તેમાં સમજવાનું એ કે મારો આત્મા સિદ્ધ સમાન છે, તેને યાદ કરીને આગળ કરીને નમસ્કાર કરવા. પછી ગમે તેને નમીએ, પરંતુ ઉપયોગ પોતાના શુદ્ધ આત્માને યાદ કરવા તરફ આપવો. આત્મા વડે આત્માને નમસ્કાર કરવા. હું નિશ્ચયને પરમાત્મા, હું તો તિરોભાવે અપ્રગટ, જ્યારે પ્રગટ પણ સ્વરૂપ મારું એક છે, મારે મારું સ્વરૂપ પ્રગટાવવું છે. એમ પછી આવી રીતે તે સિદ્ધ સ્વરૂપને યાદ કરીને નમસ્કાર કરવા. પછી ગમે તેને નમીએ, પરંતુ ઉપયોગ પોતાના શુદ્ધ આત્માને યાદ કરી પછી નમવું. એ સિદ્ધ સ્વરૂપ મારો આત્મા, તેને મેં જાણ્યો નથી, પરંતુ જ્ઞાનીએ કહ્યું છે તે મારે માન્ય છે. એમ સ્મરણ અવશ્ય કરવું. મને ખબર નથી, પણ જ્ઞાની આત્મા જાણ્યો જોયો અનુભવ્યો તેનું સ્મરણ અવશ્ય કરવું. નમસ્કાર વિધિ પોતાના આત્મ સ્વરૂપને યાદ કરવા નિમિત્તે છે. કૃપાલ પ્રભુશ્રી કે નમસ્કારની વિધિ શા માટે છે? નમસ્કાર વિધિ પોતાના આત્મ સ્વરૂપને યાદ કરવા નિમિત્તે છે. હું શુદ્ધ આત્મા છું, આ શુદ્ધ આત્મા, પણ હું અપ્રગટ મલિન વર્તમાનમાં નિશ્ચયને પરમાત્મા. માટે મારું સહજાત્મ સ્વરૂપ જે પરમગુરુ જેવું છે પ્રગટે, એના માટે નમસ્કાર કરું છું. મારે એમના જેવું થવું છે. માટે તારીખ 6/2/1935. આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે. પ્રભુશ્રી કહે આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે, પરંતુ તે શુદ્ધ આત્મા દ્વારા આત્મા માટે થાય તે જ ઉત્તમ છે. આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે, પરંતુ તે પ્રેમ રૂપી મૂડી શુદ્ધ આત્મા દ્વારા આત્મા માટે થાય તે જ ઉત્તમ છે. આત્મા પ્રાપ્તિને અર્થે જ એ શુદ્ધ આત્મા પ્રત્યેનો પ્રેમ કાર્યકારી છે, બીજા અર્થે નહીં. એવો પ્રેમ જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે હોય છે, એ શુદ્ધ ભાવ એમને અનુભવ્યો. એટલે એવો સાચો પ્રેમ જ્ઞાનીઓને પોતાના આત્મા પ્રત્યે હોય છે. એવો પ્રેમ જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે હોય છે, તેથી તેઓ આત્માનું ધ્યાન છોડીને બહાર જતા નથી. એવો પ્રેમ, જ્યાં પ્રેમ હોય ત્યાં આપણું મન રહે છે. સ્ત્રી પુત્ર ધનાદિમાં પ્રીતિ હોય તો ત્યાં મન ફરે, પણ
જ્ઞાનીઓને તો સૌથી શ્રેષ્ઠ આત્મા જણાય છે. આત્માનો અનુભવ, એ અનુભવ ચિંતા મણિ રતન અનુભવ હે રસકૂપ અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ સ્વરૂપ. આત્માનો અનુભવ એમને અને સુખરૂપ ભાસ્યો છે. એટલે જ્ઞાનીને તો ત્યાં જ વૃત્તિ રહે છે. એ શુદ્ધ સ્વરૂપમાં જવાની જ અનુભવ લક્ષ્ય પ્રતીત અનુભવનો લક્ષ્ય જ રહે કે ક્યારે અનુભવ કરીએ. એવો પ્રેમ જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે હોય છે. તેથી તેઓ આત્માનું ધ્યાન છોડીને બહાર જતા નથી. બધા પદાર્થ જાણતા પ્રથમ આત્માને યાદ કરે છે. જ્ઞાનીઓ તો બધા પદાર્થ જાણતા પ્રથમ આત્માને યાદ કરે છે. પ્રથમ આત્મ દર્શન, પછી તે દ્વારા પદાર્થ જોવા, એમ તેમનો ક્રમ હોય છે. કેમ કે જ્ઞાની એમ જાણે કે પહેલા જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પહેલા હું આત્મા, તો આ બધું દેખાય. હું નથી તો આ શું છે? બધું જડ. એમ જ્ઞાનીઓને પહેલા આત્મા દેખાય છે. એટલે પ્રભુ શ્રી કે અમારે એમની દ્રવ્ય દ્રષ્ટિ, એટલે અમને તો પ્રભુ બધા આત્મા દેખાય છે અને આ શરીર તો મળના છે. એમ જ્ઞાનીઓની પહેલી દ્રષ્ટિ ત્યાં જાય છે, જે આપણને અનુભવ નથી. કેમ કેવી રીતે હોઈ શકે? જે અરૂપી વસ્તુ છે કેમ થતું હશે? પણ એમને થાય છે એટલે કહે છે. પરંતુ પ્રથમ જ્ઞાનીઓને આત્મદર્શન, પછી તે દ્વારા પદાર્થ જોવાય, એમ તેમનો ક્રમ હોય છે. પહેલા આત્મદર્શન, પછી એના પછી એ છે તો આ બધો પદાર્થો દેખાય, એમ તેમનો ક્રમ હોય છે. પરંતુ તે તો યથાર્થ દર્શન પ્રાપ્ત થયે બને છે. જ્યારે યથાર્થ દર્શન, સમ્યક દર્શન, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન પ્રાપ્ત થયે જ એવું દર્શન થાય છે આત્માનું. પરંતુ તે યથાર્થ દર્શન પ્રાપ્ત થયે બને છે. આત્માનું દર્શન જ્ઞાનીને પ્રથમ હોય છે, આગળ હોય છે. તેથી તેઓ કોઈમાં તલ્લીન થતા નથી અને બંધાતા નથી. એમને તો પુરુષ જોઈએ કે સ્ત્રી જોઈએ કે ઢોર પશુ બધામાં આત્મા જ દેખાય. એટલે કે છે એમને રાગદ્વેષ થતા નથી. એટલે પહેલા એમને આત્માનું દર્શન જ્ઞાનીને હોય છે, એ આગળ હોય છે. તેથી તેઓ તેમાં તલ્લીન થતા નથી. તેથી તેમને તલ્લીન થતા નથી અને બંધન પણ થતું નથી. તેમને આત્મા ભિન્ન સ્પષ્ટ ભાસે છે. એમને આત્મા કે છે સાવ સ્પષ્ટ ભિન્ન ભાસે છે. તેમને આત્મા ભિન્ન સ્પષ્ટ ભાસે છે. ઊંઘમાં પણ વિચારી દેતા નથી. ઊંઘમાં પણ નાની હું દેહ છું એવો ભાવ થતો નથી. તેમને ઊંઘમાં પણ એ આત્માને વિચારી દેતા નથી. આવું તેમને સમ્યક જ્ઞાન છે. આવું તેમને સમ્યક જ્ઞાન છે અને તે જ્ઞાન પૂર્વક ચારિત્ર છે. આવી સાચી સમજણ છે એમને, કેમ કે અનુભવ છે અને તેથી તેમનું વર્તન ચારિત્ર પણ જ્ઞાન સહિત છે. જ્યાં દેશી આત્મા પોતાનો અનુભવી રહ્યા, પોતાને અહીંયા ભેદ પડી ગયો, એટલે એમને લાગે કે આ બધા આત્માઓ આ દેહથી જુદા છે. અહીંયા સાક્ષાત વેદન છે. જેમ સૌભાગભાઈ કહ્યું, દન આઠ ત્યાં દેહ ને આત્મા બે ફટ જુદા દેખાય છે. પણ આપ કહો તો માનું. હવે બે ફટ જુદા, કૃપાલ કે નાળિયેરમાં ગોળો કેમ એમ અમે રહીએ છીએ. એટલે આખી એ અનુભવનો વિષય છે. સાકર કોઈ કે મીઠી, પણ કેવી મીઠી કહી શકાય નહીં. એ તો અનુભવે તે જ જાણે. એમ આત્માનો જેને અનુભવ થયો તે એમ કે છે કે તેમની પછી ક્રિયા ચારિત્ર તે સમ્યક જ્ઞાન યુક્ત હોવાથી તે અલિપ્ત રહે છે. આવું તેમનું સમ્યક જ્ઞાન છે અને તે જ્ઞાન પૂર્વક ચારિત્ર છે. આવા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ સત્પુરુષ છે. આવા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સત્પુરુષ છે. તેથી તેમને ઓળખીને નમસ્કાર કરવાના છે. આવા જ્ઞાન દર્શન ચારિત્ર આત્માનો મૂળ સ્વભાવ એ ત્રણેય મય જેની દશા છે, એવા જ્ઞાની પુરુષોને ઓળખીને તેમને નમસ્કાર કરવાના છે. કે હો અનંત કાળમાં જે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત ન થયું જ્ઞાનીએ મેળવી લીધું, માટે ધન્ય છે ને. એવો હું પણ છું, પણ મને હજુ પ્રાપ્તિ નથી.
એમ તેથી તેમને ઓળખીને નમસ્કાર કરવાના છે. તેવો જ પોતાનો આત્મા પણ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. જેવો જ્ઞાનીઓનો તેવો જ આપણો સર્વ જીવ છે. સિદ્ધ સમ, બધા જ જીવો સિદ્ધ સમાન છે. એટલે નિશ્ચયને તો આપણે પરમાત્મા જ છીએ, પણ એ પ્રગટ નથી, માટે એ સ્વરૂપ પ્રગટાવવાનું છે. તેવો જ પોતાનો આત્મા પણ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. તારીખ 7/2/1935. પાત્રતા જોઈએ. બીજ હોય, ઉગે એવું હોય, પછી તેને માટી પાણી મળે તો ફણગો ફૂટે અને ઝાડ થાય. યોગ્યતા જોઈએ. જે ભૂમિ ઉપજાઉ હોય તો તેમાં નાખેલું બીજ ઉગે, તેમ પાત્રતા જોઈએ. બીજ હોય, ઉગે એવું હોય, બળી ગયેલું નહીં કામ આવે. બીજ હોય, ઉગે એવું હોય, પછી તેને માટી પાણી મળે તો ફણગો ફૂટે અને ઝાડ થાય. તેમ આત્મા આપણો નિશ્ચયને પરમાત્મા છે, પણ હવે એને એ પરમાત્મ સ્વરૂપ પ્રગટવાને અનુરૂપ પાણી અને માટી એટલે સત્પુરુષનો બોધ, એનો યોગ, સત્સંગનો જોગ વગેરે મળે તો જરૂર આત્મજ્ઞાન થાય, ફણગો ફૂટે અને પછી ઝાડ કેવળ જ્ઞાનનું વૃક્ષ થાય. દીવા સળી બાકસને ઘસાય તો સળગે. આપોઆપ દીવાસળી સળગે નહીં, એને પણ ઘસવી પડે. દીવાસળી બાકસને ઘસાય તો સળગે. ક્યાંથી ઘસવી તે ખબર ન હોય ને ઊંધી ઘસે તો કેમ સળગે? હવે બધી કેમ સળગવાની રીત પણ તેમાં આપેલી છે. ઉપર ચોપડેલું છે મસાલો, પણ સળગાવી કેમ? એટલે પાછળનો ભાગ પેલો ઘસ્યા કરે તો જે મટીરિયલ એ મસાલો જે ઉખડી જાય. પણ કેમ ઘસવું, ક્યાંથી ઘસવું તેની ખબર હોવી જોઈએ, નહીં તો ઊંધી ઘસે તો તે કેમ સળગે? તેમ જ્ઞાનીની આરાધના જેમ કરવાની છે તેમ જ આજ્ઞા સમજીને કરે તો આત્મજ્ઞાન પ્રગટે. પરંતુ સમજે નહીં અને પોતાની માન્યતા મુજબ કર્યા કરે તો ફળ આવે નહીં. જ્ઞાની એ બધો માર્ગ બતાવે, એ જાણીને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જો જીવ કરે તો જરૂર આત્મજ્ઞાન પ્રગટે. પરંતુ સમજે નહીં, પૂછે નહીં, કોઈ સમજાવે તો માને નહીં, તો પછી કેવી રીતે જ્ઞાન પ્રગટે? પરંતુ સમજે નહીં અને પોતાની માન્યતા મુજબ કર્યા કરે તો ફળ ક્યાંથી આવે? બંદૂકમાં સામગ્રી મળે ત્યારે ભડાકો થાય. બંદૂકમાં સામગ્રી મળે ત્યારે ભડાકો થાય. સત્પુરુષના યોગે પાત્રતા બે માન્યતાને પરિણામ થાય છે. તેમ સત્પુરુષ મળે અને પોતાની યોગ્યતા આવે અને જે જ્ઞાની કહે તે માન્યતા થાય, એ બહુ જીવનો પરિણમે તો આત્માનું